સાઉથ ઇન્ડિયન સ્ટાઇલમાં મૈસૂર ઢોસા મગાવી લીધા. બનાના પત્ર કે કેળા પત્ર? केला पत्र હજુ 2 કલાક લઈ જાય ને ત્યાં પાછું ખાવાનું. બટન દબાઈએ दबाइए बटन फटाफट बनाना तो इंग्लिश में बोला जाता है ना। જો આમ જો 8 फूट ની મંદી જો આમ જો આ જોજો મોડલ જોઈજો ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. આજના બ્લોગમાં તમારું સ્વાગત છે રમાબેન. जय स्वामी જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. जय श्री कृष्ण। આજે રવિવાર છે એટલે આપણે કશું મોડા हैप्पी संडे। હેપી સન્ડે, હેપી જર્ની. અને આજ મમ્મીને વાઘા બદલાવાનો ટાઈમ મળી ગયો. भाई महाराज जो જો તો લાગે लागे से ने વાળ બહુ સારા સેટ કર્યા. भाई મારી મમ્મી પેલા બ્યુટી પાર્લર ચલાવતી કે એ હમણાં મૂક્યું ને હમણાં हमारा आवाज मुझ दीदो तुम भी आई हो ने હા પછી મૂકી દીધી ને. मारा ब्यूटीज घरे आई गयो તો से પછી હવે ખોટું હું કરું. तो फोटो મમ્મી કાળું થઈ ગયું છે. ये हम पा काळो થઈ ગયો છે કાળું છે હું કાળું થઈ ગયું. તું લાવી હતી કેવું સરસ હતું. જાવા દેવું છે તો જવા દે ને, તું લાવી હતી તને એમ નહીં થયું કે આ કાળું પડી જાય. નહીં એવું મેં તો તબકણું જોઈને લઈ અને લીધું. આ સેલિબ્રેશન કોણ આપ્યું છે? ખોખું. હા ઋષિતાબેન હા છે યાર. ચોકલેટ તેણે એમ નહીં ખાલી ખોખું આપ્યું છે. નહીં એમ નહીં લઈ લીધું નથી ને ના તો હજુ ક્યાં કોઈ ખોલ્યું જ નથી. એકમ પેક છે પેકમ પેક છે. આજે એટલે અમે રવિવારે એટલે આજ બધા મોડા ઉઠ્યા. કેમ મમ્મી? સેમ જાગ્યો તો રાત્રે નહીં એવું બધું છે. અને જો અમારા દર્શન કુમાર તો ફ્રેશ જ પીએ છે. કાલે મને કહે છે કે મારે વહેલા જવું છે. કેટલા વાગે? 8 વાગે એમ કીધું હતા. કે વેલા જાવું છે આપણે તો વેલી જાગી જાય છે હા 12 વાગે તે કે આપણે બધું પૂરું પૂરું કરીને પછી ઘરે વહી આવી. અને હવે 8:45 તો અહીંયાથી અફ્રેશ પીતા 15 મિનિટ થાય મમ્મી એવું હજી તો વાર લાગે. લાગે છે. હા એટલું 15 મિનિટ તો થાય જ તે. ગળું હાકડું હોય કે નહીં એટલું. આકડું તે હા, અને એમ. ધીમે ધીમે પીવાય ને. એવું બધું છે. રાજન શું કરે છે હા જો ને માખણ. આજ માખણ કરાય નહીં પણ આપણે આજ કર્યું. પણ આપણે ઘી જોતું હતું કે નહીં હા એટલે થોડુંક માખણ રાખજે ને તૈયાર થઈ ગયા છે આઈટમ કરવા આવા નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા. આવું અફ્રેશ પીધું આવું એ શું કરો છો? આ રાખડી કાઢી નાખું એ અમે તમને વાગશે હમણાં ઉપરથી કાઢી દઉં. નહીં વાગવાનું નહીં આ ઓલું ટેબલ કોમ્પ્યુટર એ આમેથી તમે આમ માઉસ પકડો ને એટલે વાગે જ તે. વાગે સવારના થઈ ગયા છે અને હું બધું કામ કરીને ફ્રી થઈ ગઈ છું. અને દર્શન એવું કહે છે આજે આપણે રવિવાર છે વહેલા જઈએ. અમારે બ્લોગ 12 વાગ્યાનો ટાઈમ ચૂકવાનો નહીં કે આવું એટલે અપલોડ કરવાનો છે. એટલે આજ વહેલા જઈએ ને વહેલા વહી આવશું. કેમ કે રવિવાર છે એટલે એક દિવસ તો ઘરે રહેવું પડે. એમ તો કાલ તો ઘરે જ હતા, રક્ષાબંધન હતી. પણ વિચારવી છે કે આજે ઘરે વહી વહેલા કામ પતી જાય ને તો બધા હારે રહેવાય. સવારના 11:15 થઈ ગયા છે અને અમે આવી ગયા છીએ ઓફિસ. ઓફિસ તો અમે 9:45 આવી ગયા હતા પણ અમારે વ્લોગ મૂકવાનો હતો 12 વાગે તો અમે એ મૂક્યો. દર્શને થંબનેલ એડિટ કર્યો અને હું ફોન જોતી હતી. અને એમ તો જો કે કામ તો અમારે આજે ઘણું બધું છે પણ હવે જોઈએ કેટલું કામ થાય છે. એમ કે 4-5 વાગે તો અમારે ઘરે જવાનું છે અને આજે અમારે થોડી ઘણી વસ્તુ લેવાની છે એટલે ડીમાર્ટમાં જવાનું છે. એટલે ફટાફટ કામ કરી નાખીએ અને પછી ડીમાર્ટમાંથી વસ્તુ લઈને ઘરે જઈશું. કેમ કે આજ તમારે જમવાનું કદાચ બહાર છે, ટિફિન નથી લાવ્યા. દર્શન ક્યાં જવાનું નક્કી કર્યું છે? હું કહું ત્યાં નહીં, તમે કહો ત્યાં જવાનું છે. નહીં 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 પછી એમ કહે છે કે તને ખાવું હતું એટલે ત્યાં ગયા અને તને આ ભાવે છે અને આજે તે કીધું તું એટલે આપણે હોટલમાં ગયા એવું બધું કે તો તમે બ્લોગમાં જોતા જ હશો. કેમ કે પછી એમ કે રાજે એટલે કીધું હતું ને એટલે આપણે ત્યાં ગયા એમ કે રાજે આપણે દર્શન કહે ત્યાં જવાનું છે. સવારે 1 થઈ ગયો છે અને અમે આજે વહેલા કામ પતી ગયું એટલે અમે જઈએ છીએ ઘરે. જો દર્શન અહીંયા ઊભા છે કેમ કે એને ઘરે જવાની વધારે ઉતાવળ છે અને એને લાગી છે ભૂખ. એટલે ચાલો આપણે હવે મળીએ ઘરે. 5 વાગી ગયા છે અને દર્શન ને મમ્મીની બધા જો એક કેળો ખાઈ ગયો છે એક કેળો એ એક નથી ખાતો, એ 2 ખાઈ જાય. પૂછ મમ્મી, પૂછો મમ્મી માણસ ખાઈએ કે क्या खिलाते हो ક્યાં ખિલાતે હો? केला केला या बनाना? बनाना तो इंग्लिश में बोला जाता है ना। बनाना इंग्लिश में बोला जाता है और हिंदी में केले को क्या बोलते हैं? केला केला ही बोलते हैं. मम्मी तो हिंदी में PhD કર્યું ને કે કેલા केला જ કહેવાય.
કાલે દર્શન મમ્મીને મેં એમ કીધું ને શેરો બનાવતી હતી. મેં કીધું હું કહ્યું મમ્મી આજ તો તે 11:30 થઈ ગયા. કે મોડા હો ગયા, मोड़ा हो जाता है. सुबह में मंगला आरती में जाना चाहती है वो हर रोज, लेकिन मोड़ा हो जाता है. फिर रात को क्या करोगी? रात को जो हम तो तुम्हारे पापा आएंगे फिर हम कहाँ पे जाएंगे जाएंगे. और पापा के साथ जाओगी? तो क्या करते हमारे नसीब में वो लिखा वो 33 बरस निकल गया. तो फिर क्या करते वही साथी है आपका. उसने कल बोल दिया ना. हाँ. गमे से मने तो હવે તો ગમે એટલે હવે તને દિલ ગાર્ડન થઈ ગયું. જો આ માણસો તમને રોજ વ્લોગમાં દેખાય એમ થતું હશે, પણ અમારે આનો ફોન રોજ આવે. એ દર્શન, એ નહીં એ દર્શન ને શું કરશો? ઓહો, એટલી બધી મંદી? મંદી જો તું તો આ મંદીમાં આ બધું કરવાનું હોય? 8 ફૂટની મંદી જો આમ જો આ ગાડીમાં 4 વ્હીલમાં ફરવા જાય, માણા 2 વ્હીલમાં ફરવા જાય. 5 વાગી ગયા છે ને અમે ક્યાં જઈએ છીએ નક્કી નથી. ક્યાં જવાનું છે કાંઈ ખબર નહીં. ભાવિન કુમાર ક્યાં જવાનું છે? ગાડી જ્યાં જાય એમ सरप्राइज સરપ્રાઈઝ. દર્શનભાઈ આગળ ના ના રેવા દે ખુશ્બુ, તમે તાર બેહો ભાઈ. બેહો તમે. ના ના કપલમાં બેહાય પછી વળતી વખતે કઈક કરશું. હાલો ને તે એની હારે જ આખી જિંદગી બેહવાનું હોય. તમારે મારે ભેગું નથી બેહું. એ જ કામમાં આવે. ખબર છે પતિ પત્ની જો એકબીજાનો સથવારો છે. કેટલો કલાક આખી જિંદગીનો સથવારો. તમે એકવાર ટ્રાય મારી જોવો. ના ના ટ્રાય મારો ને કે તો પછી ચાલો અમે ક્યાંક જાય છે. ક્યાં લઈ જાય ગાડી ભાવિનભાઈ ની કઈ ખબર નથી, પણ હરખે પોગાડ દેજો ભાવિનભાઈ તમે. મારે છોકરો ઘરે છે. જોવો કેટલું મસ્ત વેધર છે. તમે જોવો સ્કાય જોવો તમે. સ્કાય સ્કાય રાજલ સ્કાય કહેવાય એને. ફોટા લે છોટા ફોટા લે. દર્શન શાનભાઈ હોત ને માની ગયો હાલ તો આજ તને માની ગયો હાલ. જો કેટલું ટ્રાફિક છે જોઈજો. ફૂલ ટ્રાફિક છે, પણ લોકેશન એમ છે. લોકેશન એક નંબર છે. અમે તો ફર્સ્ટ ટાઈમ આવ્યા છે. જો આ બધાને જવાનું આમ જોવો ઢઢો જોવો કેટલી ટ્રાફિક છે, તો એમને જવાનું કેટલું બધાને છે. આમ જોવો એમને 1.5 કિલોમીટર હાલવાનું છે. 6:30 થઈ ગયા છે તોય જવાનું. આમ જોવો અને ક્યાં આમ જો દૂર દેખાય છે બીચ, ત્યાં બીચ છે. અને આ તણને જોવો તમે. જો અમે આયલા જ આવી છીએ, બહુ દૂર છે દર્શન આજ તો મને દોડવી નાખશે એવું લાગે. પણ એમ બહુ પણ મસ્ત દર્શન લોકેશન 1.5 કિલોમીટર છે. એટલું બધું જવાય બીચ માટે. દર્શન આમ તમારે બીચ માટે એટલે ગાંડા થઈ ગયા છે. મને તો બીચ બહુ ગમે. મંદિર છે અને સનસેટ જો ડુમસ અને સુવાલી કરતાંય મસ્ત લોકેશન છે. તમે કોઈ આવ્યા છો કે નહીં કહેજો. બીચ ઉપર પહોંચ્યા અને જોયું તો ત્યાં ખાવામાં ટ્રાફિક કાંઈ હતી. કેટલી ટ્રાફિક જો. આમાં હું એક જ ભૂખડી નથી. આમ જો ખુશ્બુ જો ક્રીમ રોલ ખાય છે કેવી. મનનો ભાવ કોઈ ક્રીમ રોલ. દર્શનને બહુ ભાવે અમારે. ફાઇનલી અમે ડભારી બીચ પહોંચી ગયા છે અને ટ્રાફિક જોવો તમે લોકોએ જોયું જ હશે ટ્રાફિક. પણ 6:30 અમે ડભારી બીચ પહોંચ્યા અને ભૂખ એટલી લાગી છે. પહેલાં બીચની મજા માણવાને બદલે પહેલાં ખાવાનું કામ કરવાનું, પેટ પૂજા. હજુ 2 કલાક લઈ જાય ને ત્યાં પાછું ખાવાનું કામ. એટલે અમારે ગમે ત્યાં ગયા હોય ને એટલે અમારે ને પહેલાં ખાવાનું કામ પહેલાં કરવાનું, પછી ફરવાનો મજા લેવાની. પહેલાં કંઈક ખાવાનું જ બધા ગોતાને. પાછા એમાં 6 હરખા છે એટલે વાંધો નહીં આવે, ફરવાની મજા આવશે. જો મસ્ત બટેકા ભૂંગળા. આ ચટપટી ભેળ. કેમ થાય દર્શન? પાણી આવી ગયું ને મોઢામાં? હજી થોડીક સ્પૂન લેતા હોય ને, કારણ કે આમાં આલ્યો તમ તારે હું એક્સ્ટ્રા જ લાવું હંમેશા. હાલો દર્શન ફટાફટ હાલો શરૂ જ કરી દો. શરૂ કરી દેવાનું છે. જો દર્શન બહુ નો રેવાય રાજલ, પછી બહુ પૂછતું નો રેવાય કોઈ દિવસ. નો રેવાય ને? કોઈ દિવસ નહીં. જો અમારે દર્શન જો આમ જો એમ જો ઉતાવળ જો. કેમ છે ચટપટી ભેળ કેવી છે? હાલો ચાખી લેવી. હાલો ચાખી જો. આમ જો દર્શન જો. મજા આવી ગઈ.
કેમ છે મસ્તી અને બટેકા ભૂંગળા એ ચાખો હાલે આવીને છે ને કમી લાગે અમે આમ જીરું ખાધું હતું તો અડધામાં રેડું ને. અમે રેડું બીજું કઈ જોયું કેવું છે એક મકાઈની ભેળ, લીંબુ લીંબુ લેતો આવ યાર લીંબુ ના મકાઈની ભેળ. એક જ. નહીં આપણે નહીં અમારે નહીં ખાયું જો ડભારી બીચ આવી ગયા છવી અમે અમે બહુ જ મસ્ત છે જુઓ કેમેરામાં તો નહીં બહુ તમને દેખાય પણ બહુ મસ્ત માણસો બધું જતું રહ્યું ફૂલ મસ્ત છે વેધર મસ્ત છે ફૂલ ટ્રાફિક છે જો તમને હજી એકવાર બતાવું જો તમને ઝીણા ઝીણા માણસો દેખાતા હશે ઝીણા ઝીણા બહુ ટ્રાફિક છે બહુ પણ હવે હું જવાનો ટાઈમ થઈ ગયો છે ને પણ વેધર એટલે વેધર દર્શન મજા આવે છે કે બહુ નહીં મસ્ત અહીંયા અમારે જોરથી બોલવું પડે કેમ કે અહીંયા પવનનો જેટલો અવાજ આવે છે અને પાણીનો એટલો અવાજ આવે છે એટલે જોરથી બોલવું પડે જો માણસો તો અત્યારે ઘણું હતું પણ બધું જતું રહ્યું છે કેમ કે અત્યારે કેટલા 7 વાગી ગયા છે એટલે તમે અહીંયા બીચનો નજારો જો વ્યૂ જો તમને બતાવું જમીને પછી અમે બીચનો નજારો માણવા ગયા હતા અને નજારો તો એટલો મસ્ત હતો અને પાણીનો ખડખડ ખડખડ કાંઈ અવાજ આવતો હતો ટ્રાફિક ઘણું બધું હતું પણ સનસેટ હતો અમે સનસેટની મજા માણવા જ ગયા હતા અને ત્યાં એક મસ્ત મહાદેવનું મંદિર હતું બે જો કેવી ફોટોગ્રાફી હાલે સમજો હવે નવો પોઝ. જો અહીંયા ફોટોગ્રાફી હાલે છે ને આ ભાઈ જો મોડલ જો પોઝ આપે છે એમની મોડલને જોઈ લો શરમ છે ને આવે છે ભાઈ તને જોજો મોડલ જોઈ લો છે પોતાનું તો મોટું બતાવો હા હા ઓ, હા છે જોઈ લો બહુ મજા આવે છે ફોટોગ્રાફી ચાલે છે ફોટોગ્રાફી સેશન ચાલે છે તમને રીલ આવશે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ બટન દબાઈએ દબાઈએ બટન દબન બટાઈએ દબન દબાઈએ દબન દબાઈએ ભાઈ દબન દબાઈએ કે બટન દબાઈએ ભાઈ અમાર ફોટો પાડી દો ને યાર અમારો ફોટો 7:15 થઈ ગયા છે અને અમે અહીંયાથી જાય છે હવે ઘરે ઘરે તો નહીં જાય ખાવા ક્યાં જવાનું દર્શન બનાના પત્ર બનાના પત્ર કે કેળા પત્ર કેળા પત્ર કેળા પત્રમાં જવાનું પવન જ પણ કેટલો છે આવે હું બહુ પવન છે હો. અને તમને લોકોને ઝીણો ઝીણો પાણીનો અવાજ તો આવતો જ બહુ હશે મસ્ત છે એકવાર આવજો એક જ વાર આવજો એક જ વાર આવજો બીજી વાર નહીં આવતા એમ ના ના હો આવજો મારા વાળ તો જો દર્શન બહુ મસ્ત લાગે છે હું મસ્ત લાગે આમાં વાળમાંથી મસ્ત લાગે. આંજે ઘૂસ નહીં નીકળે ઘૂસ હાલો આમ ફરી જઈએ બે જણા. જો મજા આવી ગઈ છે ને હવે જઈએ છીએ બનાના ભાઈ પત્રમાં કેળા પત્રમાં કેળા પત્રમાં 7:45 થઈ ગયો લે આ લે 7:45 થઈ ગયા ભાઈ તો તો એ જે અંજવાળું હતું 7:45 થઈ ગયા અને તોય બીચ ઉપર એટલા લોકો હતા તો હજુ તો પાછા દર્શન હતા તો કેટલા લોકો અરે હજી આવતા અને હતા. પાછા હજુ તો આવે છે સામેથી ગાડીઓ એટલી આવે છે બીચ ઉપર અંધારું જોવો તમે લોકો આવજો તો તમારે કોકને લેવા આવતા હોય જો અંધારું જોવો તમે લોકો છે તો એ પાછા સામેથી કેટલું માણસો હજુ આવે છે બીચ ઉપર અને બીચ બહુ મસ્ત છે તમારા લોકોએ જાય જેવું છે અને મારા સબસ્ક્રાઈબરો હોય તો પહેલાંય જાય જેવું છે કે દર્શન તો અમારા વ્લોગ આજ તો તમને જોવાની બહુ મજા આવશે તો લાઈક કરજો અને તમારા ફેમિલીમાં વધારે શેર કરજો તો ભૂખ લાગી છે ને જો કેટલી ભૂખ લાગી વેટિંગમાં છે દર્શન જો અમે આવી ગયા છીએ બનાના પત્રમાં ફાઇનલી રસ્તા ગોતતા અને જો ભાવિનભાઈને ફૂલ ઉતાવળ છે આમ જોઈ લો પછી તો અમે ઘી પોડી એટલી મગાવી લીધી અને બનાના પત્રમાં એ લોકો રેડ વ્હાઈટ ને ગ્રીન ચટણી એટલી મસ્ત આપે છે બધાને બહુ ભાવી અને સંભાર તો એટલો મસ્ત હતો અને પછી સાઉથ ઇન્ડિયન સ્ટાઇલમાં મૈસૂર ઢોસા મગાવી લીધા અને પ્લેન મૈસૂર ઢોસા પણ મગાવી લીધા અને બધાને ભૂખ એટલી લાગી હતી ને બધાનું ખાવામાં જેટલું ધ્યાન હતી જોવો બ્રાઉની
હવે બ્રાઉની નહીં હાલે, હાલશું આપણે દર્શન. નહીં હો અત્યારે પેટ ફૂલ કોકો ખાવા પીવો છે નહીં હો હવે કોકોય નહીં જોકોય નહીં હવે ખાલી જોકો ઓનલી જોકો હવે સોલું ખાવાનું છે સોલું જોલું એવું છે એમ ને. તમે કઈ જગ્યાએ ગાડી પર કેટલી આગી ગાડી પાર્ક કરી બહુ છો? દૂર કરી છે એટલે હલાઈ જાય ને બે નહીં તો માને ચાલો જો હું અહીં બેસી જાઉં છું. એવું કરવું છે હા મારે બેસી જાઉં છે. તમારે હારે જવું હોય તો જાઓ. બોલો બોલો બાય આવજો. ક્યાં જો મારો ગલ્લો સેમુ ગલ્લો ગલ્લો લે લે જો મમ્મા લાવી જો લે 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 અને સેમુને હાથી આપો સેમુ જો મમ્મા હાથી લાવી લે અરે હમણાં કઈ અટક ગયો કે થોડી ગાડી ભાળી ગયો બસ બે ઊંચી તો થોડી ગાડી ભાળે નથી મૂકતો મેં કીધું આટો મરાવો જ જવો પડશે આને એને એમાં બોળવું છે આમ જો ખા એમ હાથીને હાથીને કેસે ખવડાવે છે, બોલો 10:30 થઈ ગયા છે ને અમે આવી ગયા છીએ ઘરે. ઘરે આવ્યા ત્યાં મમ્મી જો રોજની જેમ ગરમા ગરમ શીરો ખવડાવે છે ને આ જો સેમુ માટે આ લાવ્યા છીએ અમે. એરોપ્લેન જો એરોપ્લેન પેલો કઈ ગયો હાથી. જો હાથી લાગ મમ્મી. હાથી બહુ મસ્ત છે. જો આ હાથી જો અને એક આ સેમુ માટે અમે હાથી લાવ્યા છીએ. પણ અમારા સેમુભાઈને ગમે કઈ વસ્તુ ખબર છે? જો એના હાથમાં તમને દેખાડું એ નાની ગાડી જ ગમે. જો જો છે એ હાથમાં એ પકડીને જ બેહે. આમાં આંગળી રડી દીધી મારો અહીં ત્યાં જો. નતું ત્યાં ને કેવો એ શેરો ખાય છે જો. ખીચડી ખાઈ ગયો છે ને તે આપણે બિસ્કિટ ખાઈ કેવો ગયો, બેઠો પાણી છે પલોઠી વાળીને આમ જો. 11:15 થઈ ગયા છે અને અમારા ઘરે બધા સૂઈ ગયા છે. સૂઈ મતલબમાં હજુ સેમ અને મમ્મી હુડાવે છે અને અમારા દર્શન કુમાર ફોન જોવે છે. હજુ ફોનમાં કેમ કે આજે આખો દી ફોન ન જોડે ને તો થોડો ઘણો વહીવટ હોય એમાં એટલા માટે હે ને. અને આજે તો મજા આવી ગઈ કે દર્શન દિવસ ઘડીકમાં વહી ગયો કંઈ ખબર જ ન પડી. બહુ મજા આવી ગઈ આજ તો. ચાલો દોસ્તો આજનો બ્લોગ હું અહીંયા પૂરો કરું છું કેમ કે મને બહુ ઊંઘ આવે છે આજે કેમ કે થાકી ગયા આજ તો અમે. એક તો ગાડીનું પાર્કિંગ ક્યાં છે હતું અને બીચ ક્યાં છે હતું એટલે આજ તો હાલી હાલીને થાકી ગયા. તો આજનો બ્લોગ અહીંયા પૂરો કરું છું. કાલના નવા બ્લોગમાં આપણે પાછા મળીશું. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, બાય, ગુડ નાઇટ, બાય.